અંકલેશ્વરની ગોયા બજાર મુખ્ય શાળા ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત ગોયા બજાર મુખ્ય પ્રાથમિક શાળા ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યું હતું, જેમાં શાળાના ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓએ જાતે તૈયાર કરેલ વિવિધ કૃતિઓ અને પ્રયોગો પ્રદર્શનમાં રજૂ કરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરી હતી। દેશમાં વિજ્ઞાન દ્વારા થતા લાભો પ્રતિ સમાજમાં જાગૃતિ લાવવા અને વૈજ્ઞાનિક વિચારસરણી જાગૃત કરવાના હેતુ માટે રાષ્ટ્રીય વિજ્ઞાન અને નેશનલ સાયન્સ અને ટેકનોલોજી કાઉન્સિલ તેમજ મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ભારત સરકારના ઉપક્રમે દર વર્ષે તારીખ 28 ફેબ્રુઆરીના દિવસે ભારતમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવે છે। ભૌતિકશાસ્ત્ર સીવી રમણે રમણ પ્રભાવ શોધ અંગે 28 ફેબ્રુઆરી 1928ના રોજ જાહેરાત કરી હતી, જેથી દર વર્ષે 28 ફેબ્રુઆરીને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે। ત્યારે અંકલેશ્વર નગર શિક્ષણ સમિતિ સંચાલિત ગોયા બજાર મુખ્ય પ્રાથમિક શાળા ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શાળાના ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓએ ભાગ લઈ જાતે તૈયાર કરેલ કૃતિઓ અને પ્રયોગો પ્રદર્શનમાં રજૂ કર્યા હતા અને કન્યા શાળા 3ની વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ આ વિજ્ઞાન પ્રદર્શનની મુલાકાત લીધી હતી। આજે 28 ફેબ્રુઆરી ભૌતિકશાસ્ત્રી ચંદ્રશેખર રામને 28મી ફેબ્રુઆરી 1928ના દિવસે પોતે કરેલી શોધ રામણ પ્રભાવની રજૂઆત કરી હતી। તેના સંદર્ભમાં દર વર્ષે આ દિવસને આપણે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે। ઈસવીસન 1930માં એમણે કરેલી શોધોના સંદર્ભમાં એમને નોબેલ પારિતોષિકથી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા। તેના અનુસંધાનમાં આજે અંકલેશ્વર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત મુખ્ય શાળા નંબર 1માં ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ દ્વારા એક વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિદ્યાર્થીઓએ જાતે બનાવેલી કૃતિઓ, પ્રયોગો અને અંધશ્રદ્ધાના નિવારણના પ્રયોગોની સુંદર રજૂઆત કરી હતી। અને આ વિજ્ઞાન પ્રદર્શન જોવા માટે અંકલેશ્વરની ગુજરાતી કન્યા શાળા નંબર 3ના શિક્ષક સ્ટાફ અને દીકરીઓ આવ્યા હતા અને આની એક સફળતાપૂર્વક સરસ રીતે રજૂઆત કરી બાળકોએ। મારું નામ કલ્પના છે। હું મુખ્ય શાળા નંબર 1 ધોરણ 8માં અભ્યાસ કરું છું। આજે તારીખ 28 ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી અમારી શાળામાં કરવામાં આવી। અમારી શાળામાં લર્નિંગ બાય ડુઈંગના વિજ્ઞાન લેબના વિવિધ સાધનોની ઓળખ તથા સમજ આપવામાં આવી। કન્યા શાળા નંબર 3ની વિદ્યાર્થીનીઓએ પણ અમારી શાળાની મુલાકાત લીધી, વિવિધ પ્રયોગોનું નિર્દેશન કરાવ્યું, વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરેલ નમૂના તથા પ્રોજેક્ટનું પ્રદર્શન યોજાયું તથા આજ રોજ વૈજ્ઞાનિક સર ચંદ્રશેખર વેંકટરામને કરેલી શોધને કારણે 28 ફેબ્રુઆરીનો દિવસ રાષ્ટ્રીય વિજ્ઞાન તરીકે ઉજવાય છે।